કેશોદના શ્રી જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો। કેશોદ જલારામ મંદિરે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 313 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં લગભગ 22,339 જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। ગત રવિવારે યોજાયેલા કેમ્પની શરૂઆત કેમ્પમાં ભોજનના દાતા યાજ્ઞિક એન્ટરપ્રાઇઝ વાળા અનિરુદ્ધ સિસોદિયા, યાજ્ઞિક સિસોદિયા, જલારામ મંદિરના ટ્રસ્ટી રમેશભાઈ, દિનેશભાઈ કાનાવાર, ડોક્ટર સ્નેહલ તન્ના, ડોક્ટર પરિતોષ પટેલ, ડોક્ટર રાઠોડ વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ નેત્ર નિદાન કેમ્પમાં 167 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 43 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા। અશ્વિનભાઈ પટેલ, દક્ષાબેન મહેતા, મહાવીરસિંહ જાડેજા દ્વારા દર્દીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। કેશોદ જલારામ મંદિર દ્વારા જલારામ બાપાના આદર્શો સાથે કરવામાં આવતી દરેક સેવાઓ નિઃશુલ્ક કરવામાં આવે છે, તેમજ દરરોજ સાંજનો અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે, જેમાં 70 થી 80 જરૂરિયાતમંદ લોકો, સાધુ સંતોને, નિરાધારોને ભોજન આપવામાં આવે છે। ડોક્ટર ભૂપેન્દ્ર જોશી, ભગવતસિંહ તથા માધાભાઈ બોરિયા દ્વારા દર્દીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જય જલારામ। જલારામ મંદિર દ્વારા કેશોદની અંદર પહેલા અને ત્રીજા રવિવારે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેની અંદર કેશોદમાં જલારામ મંદિર દ્વારા અત્યાર સુધીમાં લગભગ 313 જેટલા કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં 22,000 ઉપરાંત સફળ આંખના ઓપરેશન કરવામાં આવેલા છે। અત્રેથી રણછોડદાસજી હોસ્પિટલની અંદર દર્દીઓને મોકલી અને ત્યાં આ ઓપરેશન કરવામાં આવે છે। આજરોજ પણ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર 163 જેટલા દર્દીઓને તપાસી અને 43 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા હતા। અમારે જુદા જુદા ભોજનદાતાઓ દ્વારા આ કેમ્પની અંદર અમને સહયોગ આપવામાં આવે છે। આજરોજ યાજ્ઞિક એન્ટરપ્રાઇઝવાળા અનિરુદ્ધભાઈ અને યાજ્ઞિકભાઈ સિસોદિયા દ્વારા અમને આ કેમ્પની અંદર ભોજનદાતા તરીકેની સહાય આપેલી છે। આ રીતે તમે પણ આ ભોજનદાતા બની શકો છો અને દરેક જે આવતા દર્દીઓને એક નમ્ર નિવેદન છે કે જ્યારે તમે આવો ત્યારે તમારી સાથે આધાર કાર્ડ હોવો જોઈએ અને ફોન નંબર હોવા જોઈએ। આ તમે લઈને આવો એટલે તમને અહીં કોઈ જાતની તકલીફ પડે નહીં, એટલે આ એક ખાસ તમારે બધાએ ધ્યાન રાખવાનું છે અને આ રીતે જલારામ મંદિર એ સેવાને માટે, હંમેશને માટે બધાની સાથે ઊભું રહે છે। જય જય।